નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1માં દશાંશ અભિવ્યક્તિમાં આપણે કેટલાક ઉદાહરણ જોવાના છે, જેમાં ઉદાહરણ 9 આપણને આપેલું છે કે સાબિત કરો 0.2353535 ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0.235. એની ઉપર આપણે દશાંશ અભિવ્યક્તિની લાઈન મૂકેલી છે, એને પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. એનો મતલબ એમ છે કે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો કઈ રીતે દર્શાવીશું? તો એની માટે આપણે એક અગાઉ ઉદાહરણ જોઈ લીધું હતું. આ બીજું એક ઉદાહરણ લઈએ એટલે તમને સરળતા રહે. અહીં દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે 2, જેનું પુનરાવર્તન થતું નથી, પરંતુ એના પછી આખું એક જૂથ છે 35 કરીને 35 આંકડો, બરાબર. આપણે એનું રિપીટ એટલે કે એનું પુનરાવર્તન થાય જ રાખે છે. તો કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? કેટલા આંકડા છે? 1 અને 2, 35, બરાબર છે. તો આ માત્ર ને માત્ર 2 આંકડાનું પુનરાવર્તન થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે શરૂઆત કરીએ કે આ જે આપણને સાબિત કરવા માટેની સંખ્યા આપેલી છે એને આપણે x ધારીએ તો x બરાબર 0.23535 એને હું ટૂંકમાં આવી રીતે દર્શાવી શકું, બરાબર છે. હવે મેં તમને કહ્યું કે ભાઈ જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એને અનુરૂપ આપણે ધારેલી સંખ્યાને ગુણવાની હોય છે. અહીં કેટલા આંકડાનું પુનરાવર્તન થાય છે? માત્ર 2 આંકડાનું. માટે આપણી પાસે જે આ x છે એને આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે. 2 આંકડા છે માટે આપણે એકની પાછળ 2 મીંડા કરીશું અને બંને બાજુ એનું ગુણાકાર કરીશું. અહીં આપણે અગાઉના ઉદાહરણમાં માત્ર એક જ અંકનું રિપીટ થતું હતું, એટલે કે એક જ અંકનું પુનરાવર્તન થતું હતું. એના કારણે આપણે આ સંખ્યાને 10 વડે ગુણતા હતા. અહીં 2 આંકડાનું પુનરાવર્તન થાય છે માટે આપણે અહીં 100 વડે ગુણીશું. તો એના માટે આપણે લખીશું, બંને બાજુ 100 વડે ગુણવું પડશે. માટે 100x અહીં 100 કરીશ તો 0.35 ઇન્ફિનિટિવ. અહીં 100x એમના એમ રહેશે. અહીં 100 છે એની સાથે ગુણાકાર કરું તો દશાંશ ચિહ્ન જમણી બાજુ કેટલા સ્થાન ખસે? 2 સ્થાન. માટે મારે અહીં શું લખવું પડશે? 23. એટલે આ જે દશાંશ ચિહ્ન છે એ 100 સાથે ગુણાકાર પામે માટે એ જમણી બાજુ 2 સ્થાન ખસે. તો શું રહેશે આપણી પાસે? 23.5 બરાબર છે. આ રીતે મેં લખ્યું. હવે શું કરવાનું છે? 100x બરાબર 23.5 ના આપણે 2 ભાગ પાડીશું કે જેને અનુરૂપ આપણને x ની સંખ્યા પ્રાપ્ત થાય. તો હું શું કરીશ? 23.3 વત્તા 0.35535 આવી રીતે હું ઇન્ફિનિટિવ લખી નાખીશ, બરાબર છે. હવે આ જે પાછળની સંખ્યા મળી એના બરાબર આપણે શું ધારેલું છે? x ધારેલું છે. તો અહીં હું લખી શકું 100x બરાબર 23.3 વત્તા x. હવે વચ્ચે બરાબર છે, અહીં x છે, બરાબરની સરવાળામાં છે. હું બરાબરની આ બાજુ લઈ જઈશ તો x એમાં આવશે 100 સાથે બાદબાકીમાં. તો 100 ઓછા x બરાબર 23.3 આવશે. 100માંથી એક x જશે માટે 99x બરાબર 23.3, બરાબર છે. હવે અહીંથી હું દશાંશ ચિહ્ન કાઢું તો મારે છેદમાં કેટલા લખવા પડે? 10. માટે 99x બરાબર 233 છેદમાં 10. હવે 99x માંથી 99 છૂટા પાડીએ. x સાથે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો શેમાં આવશે? છેદમાં. આવી રીતે થશે. તો એનો મતલબ શું થશે? x બરાબર 233. 99 ગુણ્યા 10 એટલે 990. આ આપણને મળી PQ સ્વરૂપમાં 0.235335 ઇન્ફિનિટિવ જે પણ સંખ્યા હોય એનું આપણે PQ સ્વરૂપમાં રૂપાંતર કર્યું, બરાબર. હવે આગળનું એક ઉદાહરણ લઈએ. તો આપેલું છે 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. એકદમ સરળતાથી હું વાત કરું તો 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ, બરાબર છે. આ બંનેનો તમે જ્યારે ભાગાકાર કરો તો તમને પરિણામ સ્વરૂપ શું મળશે? આપણે એક તો કરી જ લીધેલું હતું, 142
857. હું તમને બતાવું છું ક્યાં આપણે વાત કરી હતી. અગાઉ આપણે આ ઉદાહરણ લીધેલું જ છે, જેનાથી તમને સરળતાથી સમજ પડે. આ રહ્યું. તો આપણે જે રીતે આગળ ઉદાહરણ કર્યું છે એ જ રીતે આ રીતે આનો ભાગાકાર કરશો 1 સપ્તમાંશ, એટલે તમને પરિણામ સ્વરૂપ આ સંખ્યા મળશે. એ જ રીતે 2 સપ્તમાંશનું જ્યારે તમે કરશો ત્યારે તમને પરિણામ સ્વરૂપ 285714. આની ઉપર દશાંશ અભિવ્યક્તિ એટલે કે પુનરાવર્તન થાય છે, માટે એની ઉપર આપણે લાઈન કરી છે. તો આ બંને તમને ઉત્તર સ્વરૂપે મળશે. હવે તમારે આ બે આંકડા વિશે વિચારવાનું છે, 0.28 ને 0.14. 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની સંખ્યા કીધી, જેનો મતલબ શું થયો? આ બંને વચ્ચેની સંખ્યા તમે કોઈ પણ લખી શકો છો. સપોઝ કે અહીંયા 0.14 છે અને અહીંયા 0.28 છે, બરાબર છે. હું આના વચ્ચેની કોઈ પણ સંખ્યા લખી શકું, તો 0.150 ને પણ રિપીટ થતો આંક આપણે લખવાનો નથી. એ જ રીતે હું 0.16 તરીકે પણ લખી શકું, બરાબર છે. તો આની વચ્ચે આપણને અસંખ્ય સંખ્યાઓ મળી શકે, પણ સરળતા ખાતર મેં તમને કહ્યું એ રીતે 1 સપ્તમાંશ છે એનો તમે ભાગાકાર આ રીતે કરશો એટલે તમને જવાબમાં આ સંખ્યા મળશે. 2 સપ્તમાંશનો કરશો એટલે આ સંખ્યા મળશે. એના માટે તમે સરળતાથી 0.14 અને 0.28 વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા ધરી શકો છો. મેં અહીં 0.15 પાછળ તમે કોઈ પણ આંકડા લખી શકો છો, 0.16 પાછળ પણ તમે કોઈ પણ આંકડા લખી શકો છો. એવી રીતે કોઈ બીજું છે કે ભાઈ 0.23 વિશે વિચાર હતા, તો તમે એ પણ લખી શકો છો. ઇન શોર્ટ 0.14 અને 0.28 વચ્ચે આવતી તમે કોઈ પણ સંખ્યા ગમે તેટલા ડિજિટની લખી શકો છો, બરાબર. હવે આપણે લઈશું સ્વાધ્યાય 1.3. તમને આપેલી છે PQ સ્વરૂપમાં સંખ્યા આપેલી છે, એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે. અને એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તો એ આપણે લખવાનું છે. સૌથી પહેલાં તમને ઉદાહરણ આપેલું છે 36/100. આનો આપણે સરળતાથી ભાગાકાર કરી શકીએ કે ભાઈ છેદમાં 100 છે તો હું ઉપર કાપી દઈશ, તો દશાંશ ચિહ્ન 2 સ્ટેપ એટલે કે 2 સ્થળ કઈ બાજુ ખસશે? ડાબી બાજુ. 36 ને 2 સ્થળ ડાબી બાજુ ખસેડીશ તો 6 અને 3 અહીં પોઈન્ટ આવશે, અહીંયા આવશે 0. તો આપણે આ જે શેષ મળે જે ભાગફળ મળે છે એ કેવી દશાંશ અભિવ્યક્તિ ગણાશે? શાંત દશાંશ અભિવ્યક્તિમાં આવશે, કારણ કે અહીં કોઈ આંકડાનું આગળ પુનરાવર્તન થતું જોવા મળતું નથી. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ, 1/11. ભાગાકાર કરીશું તો ભાગ નહીં ચાલે એની શૂન્ય. 3 આંકડા લઈશું, 11 ફરી વખત ભાગ નહીં ચાલે એની શૂન્ય. 100 થશે, 100 એટલે 11 નવા 99, શેષ 0. ભાગ નહીં ચાલે એની શૂન્ય, ફરીથી 0 મૂકીશું, 0. 11 નવા 99, ફરીથી એની એ જ સંખ્યા આવે છે. એનો મતલબ શું થયો કે આપણી પાસે જે સંખ્યા છે એનું પુનરાવર્તન થાય છે. અહીં તમે જોઈ શકો છો 0909. તો આને મારે દશાંશ અભિવ્યક્તિ તરીકે લખવું હોય તો 0.090909 આ રીતે આપણને ભાગફળ મળશે. તો એને સરળતા ખાતર લખવા માટે 0.09 છે એટલે દશાંશ ચિહ્ન પછી જે 09 છે એ પુનરાવર્તિત થતું જોવા મળે છે આંક માટે. આપણે એની ઉપર અભિવ્યક્તિ દર્શાવવા માટે આ રીતે લાઈન કરીશું. અને હા, બીજી વાત કે આ દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની થશે? અનંત આવૃત પ્રકારની થશે, કારણ કે આપણને જે પણ મળે છે ભાગફળ, એ જે આંકડો મળે છે એ આંકડો બે આંકડાના અંતરે એની એ જ સંખ્યાનું પુનરાવર્તન થતું જોવા મળે છે. આ જ રીતે સ્વાધ્યાયમાં બીજા 3 ઉદાહરણ છે. પ્રશ્ન પહેલામાં 3, 4 અને 5 સરળ છે, તમે સરળતાથી કરી શકશો. એના પછી એક આપણે બીજું ઉદાહરણ લઈએ, એમાંનું ઉદાહરણ નંબર 6, 329/400. તો આનો આપણે ભાગાકાર કરીશું, 400 રાખીશું, 329. પહેલી વખતમાં જ ભાગ ચાલશે નહીં, માટે 0. પાછળ હું 0 એડ કરી નાખીશ 3, 4. હવે 400 ભાગ્યા 329 છે તો હું શું કરીશ? 8 ચોક 32 પ્રમાણે કરીશ, એટલે 400 ને 8 વડે ગુણીશ તો શું આવશે?
3200. શું રહેશે શેષ? 90. ફરીથી મારે એક 0 ઉતારવો પડશે, 900. તો 400 દુ 800. કેટલી શેષ રહેશે? 100. ફરીથી મારે એક 0 ઉતારવું પડશે, 400 દુ 800. ફરીથી કેટલી શેષ રહેશે? 200. 200 વડે ભાગ નહીં ચાલે, માટે મારે ફરીથી અહીં એક 0 ઉતારવી પડશે, 2000. 450 એટલે 5 ચોક 20 થાય, એટલે 450 થશે, 2000. આપણને શેષ અહીં 0 પ્રાપ્ત થાય છે. તો આપણે પરિણામ સ્વરૂપ શું લખી શકીએ? 329/400 બરાબર ભાગફળ આપણને મળ્યું છે 0.8225. હવે અહીં આપણને શેષ 0 થતી જોવા મળે છે, માટે આ દશાંશ અભિવ્યક્તિ આપણને કેવી મળશે? શાંત. બરાબર છે. સેમ આ જ રીતે પ્રશ્ન નંબર 2 છે, એ તમે હોમવર્કમાં કરી શકશો. હવે આપણે આવીએ આગળ પ્રશ્ન નંબર 3 પર. તો પ્રશ્ન નંબર 3માં શું છે? પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ સ્વરૂપમાં દર્શાવો. એનો મતલબ એ છે કે તમને જે પણ સંખ્યા આપી છે એને અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવવાની છે. આગળ આપણે 1-2 ઉદાહરણ જોઈ લીધા છે, આમાં પણ આપણે 2-3 ઉદાહરણ જોઈશું, એટલે તમને સમજવામાં સરળતા રહે. પહેલાં તમને આપ્યું છે 0.6. 6ની ઉપર ડેશ મારેલો છે, એનો મતલબ શું છે કે આ જે પણ સંખ્યા છે એ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 6નું રિપીટ, એટલે કે એની એ જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. માટે આ સંખ્યા શું થશે? 0.6666. કારણ કે 6ની ઉપર એક ડેશ મારેલો છે, એનો મતલબ છે દશાંશ ચિહ્ન પાછળ આની આ જ સંખ્યાનું પુનરાવર્તન થતું જોવા મળે છે. હવે આ જે સંખ્યા છે એને હું સુધારીશ x. હવે કેટલા આંકડો છે જેનું પુનરાવર્તન થાય છે? તો મેં અગાઉ કહ્યું હતું કે ભાઈ જેટલા આંકડાનું પુનરાવર્તન થતું હોય એટલા 0 પ્રમાણે આપણે ગુણાકાર કરવાનો હોય છે. તો એકનું જ થાય છે, માટે આપણે અહીં કેટલા વડે ગુણીશું? 10 વડે. તો 10x બરાબર 10 ગુણ્યા 0.6666. આ રીતે હું લખી શકું. હવે અહીં તો 10x એમના એમ રહેશે ડાબી બાજુ, પરંતુ જમણી બાજુ એક સ્ટેપ ખસીશું આપણે, કારણ કે અહીં 0 છે, ગુણાકારમાં જશે તો એક સ્ટેપ ખસશે, માટે 6.666 ઇન્ફિનિટિવ થશે. હવે અહીં આપણે છૂટા પાડીશું. 10x બરાબર આ જે છે એમાંથી 6 વત્તા 0.6666. આ રીતનું હું છૂટું પાડું તો લખી શકાય. હવે જ્યાં 0.66 છે એના બરાબર તો આપણે શું ધારેલું છે? x ધારેલું છે. તો અહીં હું લખી શકું 10x બરાબર 6 વત્તા x. માટે x, આ જે સિંગલ x છે બરાબરની પેલી બાજુ છે, આ બાજુ આવશે તો બાદબાકીમાં આવશે, એટલે હું અહીં 6 લખી શકું. 10x માંથી એક x જાય તો 9x બરાબર 6. x બરાબર 6/9. ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો, અવયવ જે પડતા હોય એ પાડી દેવાના. 3 દુ 6, 3 તરી 9. માટે x બરાબર આપણને પીક્યુ સ્વરૂપમાં કઈ સંખ્યા મળશે? 2/3 સંખ્યા મળશે. હવે એનાથી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 એમાં જ બીજા નંબરનું ઉદાહરણ છે, તમે સરળતાથી કરી શકશો, એ તમે હોમવર્કમાં કરી શકો છો. ત્રીજા નંબરનું ઉદાહરણ લઉં તો અહીં કેટલા આંકડા જે છે કે જે દશાંશ ચિહ્ન પછી એનું રિપીટ થાય છે? તો કે 3 આંકડા છે. તો આપણે એની મુજબની એક સંખ્યા લખી નાખીએ. એ સંખ્યા 0.001. ફરીથી એનું એ રિપીટ થશે 001 001. આ રીતની આપણી આ સંખ્યા છે. તો આ સંખ્યાને આપણે શું ધારીશું? x. આંકડા કેટલા રિપીટ થાય છે? 3 આંકડા. માટે આપણે કેટલા વડે બંને બાજુ ગુણવું પડશે? 1000 વડે. 3 આંકડા છે ને, ઓકે. 1000x બરાબર 1000 ગુણ્યા 0.001001. અહીં 3 શૂન્ય છે, માટે આપણે 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસવું પડશે. તો અહીં હું 1000x લખીશ અને અહીં 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસીશ તો આપણી પાસે જવાબ મળશે 1 2 3. અહીં ચિહ્ન આવશે, માટે 1.001001001. આ રીતે આપણે આગળ અનંત સંખ્યા આવશે. હવે આને હું છૂટી પાડું છું આ સંખ્યાને, તો 1000x બરાબર 1 વત્તા 0.001001 ઇન્ફિનિટી. હવે આપણે જે આ સંખ્યા છૂટી પાડી એમાંથી એક તો એમનો એમ જ છે, પણ બીજી જે સંખ્યા આપણને પ્રાપ્ત થઈ એના બરાબર આપણે શું ધારેલું છે?
એક્સ માટે હું અહીં લખી શકું 1000x બરાબર 1 એમના એમ. આ જે સંખ્યા આપણને પ્રાપ્ત થઈ એના બરાબર આપણે શું ધારેલું છે? એક્સ. માટે આપણે અહીં એક્સ લખી નાખીશું. હવે 1000x છે, આ બરાબરની પેલી બાજુનો એક્સ આ બાજુ આવશે તો બાદબાકીમાં જશે, બરાબર 1. 1000માંથી 1 એક્સ જશે તો 999x રહેશે, બરાબર 1. હવે 999 એક સાથે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો શું આવશે? ભાગાકારમાં. તો 999 ક્યાં જશે? છેદમાં. તો આ થઈ આપણી PQ સ્વરૂપેની રજૂઆત. પ્રશ્ન નંબર 4 સેમ એના જેવો છે, તમે સરળતાથી કરી શકશો. હવે પ્રશ્ન નંબર 5 છે, એમાં આપેલું છે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુ કેટલી સંખ્યા હશે એનો આપણે જવાબ શોધવાનો છે. એની માટે આપણે શું કરવું પડે? તો સૌથી પહેલાં તો આપણે આ ભાગાકાર કરવો પડે. 17 અહીં 1. જ્યાં સુધી આંકડા પુનરાવર્તન ના થાય ત્યાં સુધી આપણે આ ભાગાકાર કરવાનો છે. ઘણો જ લાંબો ભાગાકાર થશે એટલે હું અહીં કરું છું, તમે ધ્યાન આપજો થોડું. 17 ભાગ નહીં ચાલે પહેલાં તો, એટલે એની 0. 10 વડે ચલાવીશ તો પણ નહીં ચાલે, માટે ફરી વખત 0. હવે 100 તો 17 × 5 = 85. શેષ વધશે 150, સોરી 15. ફરીથી આપણે 0 નીચે ઉતારીશું, 150. 17 × 8 = 136. શેષ વધશે 14. ફરી એક 0 નીચે ઉતારીશું, ફરીથી એનો એ જ ભાગ ચાલશે. 17 × 136. 4 રહેશે. ફરી 0 નીચે ઉતારીશ, 40. તો 17 × 2 = 34. શેષ રહેશે 6. ફરી 0 નીચે ઉતારીશ, 17 × 3 = 51. શેષ રહેશે 9. ફરી 0 નીચે ઉતારીશ, 17 × 5 = 85. શેષ રહેશે 5. 0 નીચે ઉતારીશ, 17 × 2 = 34. શેષ રહેશે 16. 0 નીચે ઉતારીશ, 17 × 9 = 153. શેષ વધશે 7. 0 નીચે ઉતારીશ, 17 × 4 = 68. શેષ વધશે 2. 0 નીચે ઉતારીશ, 17 × 1 = 17. શેષ વધશે 3. 0 નીચે ઉતારીશ, 17 × 1 = 17. શેષ વધશે, કેટલા વધશે? 13. ફરી 0 નીચે ઉતારીશ, 17 × 7 = 119. શેષ વધશે 11. ફરી 0 નીચે ઉતારીશ, 17 × 102. શેષ વધશે 8. 0 નીચે ઉતારીશ, 17 × 4 = 68. શેષ વધશે 12. 0 નીચે ઉતારીશ, 17 × 119. શેષ વધશે 1. બરાબર છે. હવે આ જે એક શેષ આવી ત્યાંથી તમે જોઈ શકો છો કે આપણે શરૂઆતમાં કયો આંકડો હતો? 1. ફરીથી એનો એ જ આંકડો અહીં રિપીટ આવ્યો. એનો મતલબ શું થયો? હવે આપણે આગળ જો આ ક્રિયા કરવા જઈશું તો આપણને જે પરિણામ સ્વરૂપે આટલી સંખ્યા મળી છે એનો એ જ આંકડો અહીંથી પુનરાવર્તિત થતો જોવા મળે છે. માટે આપણે વધારેમાં વધારે પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી હોઈ શકે? 16. બરાબર છે. તો આ થઈ આપણે પ્રશ્ન નંબર 5ની વાત. હવે આવે છે પ્રશ્ન નંબર 6, જે તમે સરળતાથી કરી શકશો. પછી જાણીશું આપણે પ્રશ્ન નંબર 7, કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. અનંત અનાવૃત હોય એનો મતલબ શું થયો? કે એ અસમય સંખ્યા હોવી જોઈએ. તો અંદાજે આપણે એવી સંખ્યા લખવાની છે કે દશાંશ ચિહ્ન પછી એનું જે આંકડા છે એનું પુનરાવર્તન એઝ ઇટ ઇઝ થતું હોવું જોઈએ નહીં. પછી એમાં હું એ √2 બી લખી શકું છું, કારણ કે એ પોતે પણ એક અસમય સંખ્યા છે.
√3, √5, પછી આવશે 10નું ઘનમૂળ. આ બધી થશે અસમય સંખ્યાઓ કે જ્યારે આપણે આની દશાંશ અભિવ્યક્તિ મેળવવા જઈશું તો એ હંમેશા અનંત અનાવૃત મળતી જોવા મળે છે. હવે આવે છે પ્રશ્ન નંબર 8. સમય સંખ્યાઓ 5 સપ્તમાંશ અને 9 11અંશની વચ્ચે આવેલી 3 ભિન્ન સમય સંખ્યાઓ શોધો. આ પણ તમે સરળતાથી કરી શકશો. કઈ રીતે? તો 5 સપ્તમાંશ છે, તમે એને આવી રીતે ભાગાકાર સ્વરૂપે કરશો તો તમને પરિણામ સ્વરૂપે 0.714285 આવશે. અને 9 11અંશ કરશો તો એના પરિણામ સ્વરૂપ 0.81 જવાબ આવશે. બરાબર છે. હવે અહીં તમે 0.71 અને 0.81ની વચ્ચે આવતી કોઈ પણ સંખ્યાઓ લખી શકો છો. હું અહીં ચાલુ કરું કે 0.71 પછી સપોઝ કે હું 73 લખું છું. બરાબર છે. 730 73 પછી 00 73 000. એ જ રીતે હું બીજી કોઈ સંખ્યા લખું 73ની જગ્યાએ 71, પછી 71 થી 81ની વચ્ચે આવતી તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. અહીં હું લખું છું 79, તો 790 7900 7900. આ રીતે તમે સંખ્યાઓ લખી શકો છો. હજી ત્રીજી લખું તો 0.800 000 40. બરાબર છે. તો આ રીતે હું લખી શકું છું. બરાબર. હવે આવે છે પ્રશ્ન નંબર 9 કે નીચે તમને જેટલી પણ સંખ્યાઓ આપેલી છે એનું અસમય અને સમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે, જે તમે સરળતાથી કરી શકશો. થેન્ક યુ.